વાસ્તુ કોને કોને લાગુ પડે છે? ઘણા લોકો એવું કહેતા હોય છે કે હું વાસ્તુમાં નથી માનતો, તો એમને શું ઇફેક્ટ આવે છે લાઈફમાં? વાસ્તુ સર્વસ્વ જીવને ઇફેક્ટ કરે છે. નથી એમાં કોઈ હિન્દુ, નથી કોઈ મુસ્લિમ, નથી કોઈ ક્રિશ્ચન, કે નથી કોઈ યહૂદી, કે નથી જૈન, કે નથી સિંધી, કે નથી પંજાબી. બરાબર, વાસ્તુ દરેકને સિમિલર જ ઇફેક્ટ આપે છે, કારણ કે આ સેટ ઓફ રૂલ્સ છે કે તમારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું છે તો આ પ્રમાણે તમારે એને બાંધકામ કરવું. તમે અમુક લોકો એવું કહેતા હોય છે કે હું વાસ્તુમાં નથી માનતો. ભાઈ, તું ના માનીશ, બરાબર, વાસ્તુમાં નહીં માને તો એના જે ઇફેક્ટ આવવાના છે, ખરાબ કે સારા, એ તને મળવાના જ છે. તારું ઘર પ્રોપર પંચતત્વના બેલેન્સિંગ ઉપર બનેલું હશે તો તને સારા ઇફેક્ટ આવશે, અને એ ઇમ્બેલેન્સ હશે તો ખોટા ઇફેક્ટ આવશે. એમાં તું માને ના માને એનાથી કોઈ ફરક નથી પડતો. હું પણ નથી માનતો કે તાજમહેલ આગ્રામાં છે, કારણ કે હું નથી ગયો. પણ એનો મતલબ એવું થોડી છે કે આગ્રામાં તાજમહેલ નથી. એ તો છે જ. હું મારા માનવા ના માનવાથી એમાં કોઈ ફરક નહીં પડે. નહીં પડે. ઓકે.